રાજકોટના વાલકેશ્વર વિસ્તારમાં લૂંટ અને હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે. રાજકોટના વાલકેશ્વર વિસ્તારમાં લૂંટ અને હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે. ફ્લિપકાર્ટમાં કામ કરતા અને બંટી બબલી તરીકે ઓળખાતા કિસાન વાઢેર અને સ્નેહલબા ગોહિલની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ યુવક અને યુવતી સાથે મળી કુરિયર આપવાના બહાને લૂંટનો ષડયંત્ર રચ્યો હતો. સીસીટીવી ફૂટેજને આધારે તેમની ઓળખ થઈ અને પોલીસે તેમને ઝડપી લીધા. આ બનાવમાં આરોપીઓએ કુરિયર આપવાને બહાને યુવક અને યુવતીને એક સ્થળે બોલાવ્યા અને ત્યાં લૂંટની ઘટના અંજામ આપી. તેમણે લૂંટ કરવા માટે યુવક અને યુવતીની મદદ લીધી હતી. આ બનાવમાં સીસીટીવી ફૂટેજ મહત્વપૂર્ણ સાક્ષી તરીકે કામ આવ્યું ને આરોપીઓની ઓળખ કરવામાં મદદ મળી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ દરમિયાન તેઓએ લૂંટના બનાવમાં તેમની ભૂમિકા કબૂલ કરી છે. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમની સઘન તપાસ અને સમયસર કાર્યવાહીથી આરોપીઓ ઝડપાઈ અને લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમની સઘન તપાસ અને સમયસર કાર્યવાહીથી આરોપીઓ ઝડપાયા અને લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો. આ ઘટનાએ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યક્ષમતાને દર્શાવી છે અને સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના વધારી છે.